પ્રણામ મિત્રો, ચાલો ફરી એકવાર આજે નાનકડી એવી ટચુકડી જ્ઞાન અને ગમ્મતની વાતો રજૂ કરે છે બટુકભાઈ ટાટમ ને મારા પપ્પા. જય માતાજી મિત્રો. આજે વાત કરવી છે બેટા દાંપત્ય જીવનની. દાંપત્ય જીવન કેવું હોય અને આપણા વડવા જે કાંઈ માવતરે લગ્ન કરાવે હોય આપણા, એની સાથે કેવી રીતે રહેવું, કેવો વ્યવહાર કરવો, એની નાની એક વાત કરું થાય. બેટા એક ગામની અંદર બે દાંપત્ય જીવન રહેતા હતા, પતિ પત્ની. બહુ સરસ મજાનો પરિવાર હતો, સંસ્કારી પરિવાર. 6 કે 8 મહિના થયા હતા બેટા, બેનને એક બીમારી આવી જાય છે. બીમારી એવી છે કે એનો કોઈ ઈલાજ નથી. ડોક્ટરે કીધું કે ભાઈ જેટલી બને એટલી બેનની સેવા કરો, એમનું ધ્યાન રાખો. એટલે ભાઈ એની પત્નીનું એટલું બધું ધ્યાન રાખે છે, એવી રીતે હાચવે છે. પોતે હાથથી રસોઈ બનાવે, પોતે કપડાં ધોવે, પોતે પોતાની વાડીનું કામ કરે અને પોતાની પત્નીને હાચવે. અને તકલીફ એવી હતી બેટા કે એને પડખું ફેરવવું પડે, એને સાફ સફાઈ કરવા પડે, પાછા એને વ્યવસ્થિત હુડાવવા પડે. એવી રીતે એની પત્નીનું કમ્પ્લીટ ધ્યાન રાખતા હતા અને હાચવતા હતા. એમાં એક દિવસ પડખું ફરીને એના પત્ની હોતા હતા અને જે ભાઈ એના પતિદેવ છે એ કિચનની અંદર રસોડામાં પોતાના વાસણ ઉટકતા હતા અને વાસણ ઉટકતા એ બેન જોઈ જાય છે એમના પત્ની. એટલે એ ભગવાન પાસે એવી પ્રાર્થના કરે છે, હે ઈશ્વર, હે દયાળના સાગર, આ મને કેવી બીમારી આપી કે જે વ્યક્તિને હું પરણીને આવી સેવા કરવા માટે અને આજે એ માણસ મારી સેવા કરે છે. આ કેવું મારું જીવન આપ્યું છે ભગવાને. એના પતિને બોલાવીને કહે છે કે હે તમને કહું, આ તમે મારી આટલી સેવા કરો, હું જ્યારે ફેરા ફરી ત્યારે મેં સુગંધ દીધી હતી, અગ્નિ સાક્ષી હું બોલી હતી કે હું તમારી સેવા કરીશ, એને બદલે તમે મારી સેવા કરો છો, આ બધી મારી ફરજમાં આવે. ત્યારે એ જેના પતિદેવ એમ કે છે કે અરે ગાંડી, આ તો જીવન છે, તને તકલીફ છે તો મારી ફરજમાં આવે, મારે તારું કામ કરવું પડે. તો એની પત્ની કહે છે પણ મને સારું નથી લાગતું તમે જે કામ કરો છો એ. તો કે તને એક વાત કહું? તો કે હા. તારા બાપુજી જ્યારે મારે ઘરે તારું સંબંધનું જોવા આવ્યા હતા ત્યારે મારા બાપુજીએ તારા બાપુજીને એવું કીધું હતું કે ભાઈ અમારી પાસે કાંઈ છે નહીં, પણ અમારી પાસે ખાનદાની છે. એટલે આ મારી ખાનદાની છે, મારે મારી ખાનદાની પ્રમાણે તને રાખવી પડે અને મારી ફરજમાં આવે છે. તો મિત્રો, દાંપત્ય જીવન આવું છે. દાંપત્ય જીવન મળ્યું હોય, પાત્ર આપણું મળ્યું હોય, એને હાચવો, એનું ધ્યાન રાખો. બાકી જય માતાજી. મિત્રો, એટલે જ કીધું છે કે માનવ કહે હું કરું, કરતલ દૂજો કોઈ, તારા આદરા અધવશ રહે, મારો હરી કરે સો હોય. મિત્રો, નાનકડી એવી તમને દાંપત્ય જીવનની જો વાત ગમી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતા. જય માતા.